ઓલપાડના સરોલી ખાતે સુરત જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોસ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના બારડોલી ખાતેથી શરૂ થયેલા સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો। છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવાના ઉદ્દેશસર ગામે ગામ ફરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ઓલપાડ તાલુકાના સરોલી ગામે આવી પહોંચ્યો હતો, જ્યાં સુરત જિલ્લાના 565 ગામોમાં પરિભ્રમણ કરી 566માં ગામમાં આવીને યાત્રાનું સમાપન થયું હતું। ગ્રામવાસીઓ સાથે રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મંત્રીઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સમાપન થયું હતું। કાર્યક્રમમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવાઈ હતી અને મંત્રીઓના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના 566 ગામના 4.44 લાખ જેટલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લીધો હતો। ત્યારે સુરત જિલ્લાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઓલપાડના સરોલી ગામ ખાતે આવી પહોંચી હતી, જ્યાં લાભાર્થીઓને અનેક સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ભારત દેશની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઝારખંડના ખૂંટી ગામેથી શરૂઆત કરી હતી। ત્યારબાદ સમગ્ર સુરત જિલ્લાની અંદર બારડોલી ખાતેથી આ યાત્રાની શરૂઆત થઈ હતી। આજે આ યાત્રા ઓલપાડ તાલુકાના સરોલી ગામે સમગ્ર જિલ્લાની અંદર લગભગ 566 જેટલા ગામોની અંદર ફરીને અને ઓલપાડ તાલુકાની અંદર 97 જેટલા ગ્રામ પંચાયતમાંથી ફરીને આજે સમગ્ર જિલ્લાની આ વિકસિત યાત્રાનું સમાપન આજે ઓલપાડ તાલુકાના સરોલી ગામે થઈ રહ્યું છે। આપણે જોઈએ તો આ યાત્રા દરમિયાન સમગ્ર આ યાત્રાની અંદર 566 જેટલા ગામોની અંદર લગભગ 27 જેટલી વિવિધ યોજનાના લાભાર્થીઓ લગભગ 4,44,174 જેટલા લાભાર્થીઓએ એ લાભ લીધો છે। એની અંદર આપણે જોઈએ તો આયુષ્માન ભારતની અંદર આ 566 ગામની અંદર 1,49,318 જેટલા લાભાર્થીઓએ આયુષ્માન ભારતનો કાર્ડ નીકાળ્યો છે। એ જ રીતે કિસાન સન્માન નિધિની અંદર 9,000 જેટલા કિસાન સન્માન નિધિ યોજનાનો પણ લાભ આ મળ્યો છે। આમ બધી વિવિધ યોજનાનો લાભ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની અંદર આ લોકોએ લીધો છે। આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આ મોદી સાહેબની ગેરંટીવાળી ગાડી જે દરેક ગામમાં જઈને આ મોદી સાહેબની ગેરંટી ઘરે ઘર સુધી પહોંચાડી છે। હવે આપણા બધા સૌની ફરજ બને કે આપણે પણ યોજનાથી કોઈ મુક્ત ના રહી જઈએ, બધા જ યોજનાનો આપણે લાભ લઈએ, એના માટે આપણે બધાએ જાગૃત બનવું પડે। બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, ઓલપાડ।